ભાવનગર શહેરમાં દબાણોનો કરાયો સફાયો। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સુભાષનગર પાસે કંસારાના કાંઠે કાર્યવાહી હાથ ધરી। અહીં આવેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। લાંબા સમયથી આ વિસ્તારોમાં દબાણો કરવામાં આવ્યા હતા। અગાઉ મહાનગરપાલિકાએ દબાણ દૂર કરવા નોટિસ પણ આપી હતી, છતાં દબાણ ન હટતા મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કેટલા વિસ્તારોમાં કઈ રીતે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી? જી જણાવી દો, ભાવનગર શહેરનો સુભાષનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં કંસારાના કાંઠા પાસે ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો છે તે ખડકી દેવામાં આવ્યા હતા। આને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 261 અને 262 ની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આજે દબાણો છે તે નહીં હટતા આજે મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ફર્યું હતું। સ્વાભાવિક છે કે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર મનપાના કમિશનર છે તે વિવિધ વિસ્તારોમાં જે સફાઈ ઝુંબેશ છે તે ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે દબાણો છે તેમને હટાવવામાં આવ્યા છે। કંસારાના જે કાંઠો આવેલો છે કે જ્યાં મહાનગરપાલિકાના કંસારા શુદ્ધિકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં નડતર રૂપા જે દબાણો હતા તેમને હટાવવામાં આવી રહ્યા છે અને હાલ મહાનગરપાલિકાનો જે એસ્ટેટ વિભાગ આવેલું છે કે જેમના દ્વારા આજે દબાણો છે તેમને તોડી પાડવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।